વલસાડના અબ્રામાં પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી। પ્રેમ લગ્ન કરવા પહેલાં ચેતી જજો, તમને પણ છોકરાના પરિવારજનો એક્સેપ્ટ ન કરે તો તમને પણ મોત મળી શકે છે। વલસાડમાં એવો કિસ્સો જોવા મળ્યો। વલસાડના અબ્રામાં માનસીનગરમાં રહેતા જિજ્ઞાબેન અનિલભાઈ રાઠોડ વલસાડ તાલુકાના પાલન ગામે વિતાફળિયામાં રહેતા વૈભવ સુરેશભાઈ નાયકા સાથે પ્રેમ સંબંધ હોય, એકબીજા વગર રહી શકતા ન હોય, જેથી કોર્ટ મેરેજ કર્યા હતા। કોર્ટ મેરેજ કર્યા બાદ વૈભવના પરિવારજનો જિજ્ઞાને અપનાવવા તૈયાર ન હતા, જેથી વૈભવ પણ જિજ્ઞાના અન્ય સાથે સંબંધ હોય એવી રીતના વહેમ કરતો હતો અને છૂટાછેડા લઈ શકે એ માટે કોર્ટના મેરેજ સર્ટી માંગતો હતો, પણ જિજ્ઞા છૂટાછેડા આપવા તૈયાર ન હતો, જેથી ગત તારીખ 21/4/24ના રોજ વૈભવે જિજ્ઞાના ઘરે આવીને જિજ્ઞાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી। પોલીસે ગણતરી કલાકમાં જ વૈભવની ધરપકડ કરી હતી। જિજ્ઞાની હત્યા કરવામાં જેટલો વૈભવ જવાબદાર છે, એટલા જ વૈભવના પરિવારજનો પણ જવાબદાર છે। વૈભવના પરિવારજનો જિજ્ઞાને અપનાવી લેતે તો આજે જિજ્ઞા જીવતી હતી। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 21મી એપ્રિલના રોજ એક બનાવ બનેલ છે, જેમાં ઘરમાંથી હરિનગરી માનસીનગરની બાજુમાં ઘરમાંથી જિજ્ઞાબેન છે, જે અનિલ રાઠોડના દીકરી છે, એમની લાશ મળી આવેલ હતી। તાત્કાલિક જે લાશ મળી એની હકીકતની જાણ થતાં જ વલસાડ સિટીના ઇન્ચાર્જ પીઆઈ ભાવિક જીત્યા અને તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી। શરૂઆતથી જ આ જે લાશ છે એના ચહેરા અને એના ગળાના ભાગે જે 1-2 ઘસરકા જે હતા એના કારણે શરૂઆતથી જ પોલીસે શંકા હતી કે આ કોઈ અન્ય બનાવ લાગે છે। એના આધારે તાત્કાલિક જે એના ફાધર છે જિજ્ઞાબેનના અનિલભાઈ, એમની જાહેરાત લઈને એડી દાખલ કરવામાં આવી હતી અને ફોરેન્સિક પીએમમાં આ જે બહેન છે જિજ્ઞાબેન, એમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવાની પોસ્ટમોર્ટમના પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું હતું, જેના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જિજ્ઞાબેનના આજથી 4 મહિના પહેલાં વૈભવ નાયકા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરેલા હતા અને વૈભવભાઈ છે જિજ્ઞાબેનના જે પપ્પા છે એમની સાથે ઘર જમાઈ તરીકે રહેતો હતો અને બનાવના દિવસે અનિલભાઈ જ્યારે મજૂરી કામ માટે બહાર ગયા ત્યારે જિજ્ઞાબેન સાથે એને છેલ્લા મેરેજ થયા ત્યારથી જ એને જિજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકા અને વહેમ હતી અને એ દિવસે પણ બનાવના દિવસે પણ જિજ્ઞાબેન સાથે એણે સતત ઝઘડો ચાલુ કર્યો હતો અને ઝઘડામાં આ જે ગુસ્સો આવ્યો એને અને એના કારણે વૈભવે એ બેનની ઉપર ચડી જઈને એમનું ગળું દબાવીને એમની મૃત્યુ નિપજાવેલું હતું। તાત્કાલિક જે આરોપી છે એની પૂછપરછના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે। આગળ જે પણ મોબાઈલની જે ટેકનિકલ જે ડેટા કઢાવવાનો છે એની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે। સાથે સાથે અન્ય કોઈ બીજું ઈસમ આની અંદર સંડોવાયેલું છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી છે અને હાલ આરોપીના ફર્ધર રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે।